તો જો ધ્યાન અહીંયા ગઈકાલે આપણે સદીશની ચર્ચા કરેલી, આ બધી વસ્તુનું રિવિઝન બી થઈ ગયું એટલે વધારે નહીં ટાઈમ પાસ કરતા, બરોબર છે. સ્ટાર્ટ કરીએ તો સદીશની અંદર શું હતું આપણી પાસે? દિશા અને મૂલ્ય. દિશા અને મૂલ્ય દર્શાવાય કેવી રીતના, મૂલ્ય કેવી રીતના દર્શાવાય, પછી ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કેવું હોય, એ બધી ચર્ચાઓ કરી, બરોબર છે. પછી આપણે મેઇનલી એક વસ્તુ છે જોઈએ તો સપોઝ માની લો કે ત્યાર પછી એક આ ચર્ચા કરી હતી કે લંબાઈ સમાન હોય, ખબર છે ને, મૂલ્ય સમાન હોય તો એવા કેવા સદીશ કહેવાય? સમાન. ત્યાર પછી વિરુદ્ધ હોય તો વિરુદ્ધ સદીશો કહેવાય. ખાલી દિશા સમાન હોય તો સમાંતર સદીશ. ડિટેલ જોતું હોય તો આગળનો કાં તો લેક્ચર જોઈ લેવાનો, કાં તો તમે જે નોટ ડાઉન કરેલું છે એને વ્યવસ્થિત રીતે એક વખત વાંચી લેવાનું, બરોબર. ચલો, ત્યાર પછી મેઇન વસ્તુ હતી એકમ સદીશ. કોણ હતી? એકમ છે. એકમ સદીશ તમને આવડવું જોઈએ. આ રીતે લખવા માટે, આ રીતે લખતા આવડવું જોઈએ. કોઈ પણ સદીશને તમે અલગ અલગ બે ભાગની અંદર રજૂઆત કરી શકો. એક એનું મૂલ્ય અને એક એની દિશા. આ એનું મૂલ્ય છે ને આ શું છે? એની દિશા. અચ્છા, એવું જરૂરી છે કે એ સદીશ છે તો અહીંયા એક જ હોવો જોઈએ? નહીં. ખાલી એટલે જરૂરી છે કે એની દિશાનો કોઈ પણ એકમ સદીશ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ બી સદીશ છે, પછી જી સદીશ છે. સપોઝ માની લો એક્સ અક્ષની દિશામાં છે તો એક્સ અક્ષનો એકમ સદીશ કોણ છે? આઈ કેપ. તો અહીં હું લખી શકું આઈ કેપ. કન્ડિશન એટલી છે કે એની દિશા કઈ દિશામાં હોવી જોઈએ? એ સદીશ. ના ખબર પડી? ચલો, આટલી વસ્તુઓની આપણે ચર્ચા કરેલી. ત્યાર પછી તમને થોડી ઘણી પ્રેક્ટિસ કરાવી કે ભાઈ કોઈ પણ સદીશ છે ને કેવી રીતના. માની લો એફ સદીશ છે એનું મૂલ્ય 10 છે. કેટલું છે? 10. એક્સ અક્ષમાં છે તો શું લખાય? 10 આઈ કેપ. આ બધી ચર્ચાઓ કરી. ત્યાર પછી આ તો ત્રણે ત્રણ તમને યાદ છે, આઈ કેપ, જે કેપ અને કે કેપ. આ 6 ડાયરેક્શન્સ તમને યાદ રાખવાને કીધી હતી, ખબર છે ને. તમે બેઠા હોય ત્યાંથી વિચારો તો તમારી જે રાઈટ સાઈડ છે એ શું થશે? આઈ કેપ. લેફ્ટ સાઈડ શું થશે? માઇનસ. અપવર્ડ શું થશે? પ્લસ છે. નીચે શું થશે? માઇનસ છે. અને ત્યાર પછી બે હતી, સમતલની અંદર અને સમતલની બહાર. સમતલની બહાર હોય તો દર્શાવશું શેના વડે? ડોટ. અને કેપની અંદર કોણ આવશે? કે કેપ. અહીંયા કોણ આવશે? માઇનસ કે. ડોટ અને ક્રોસ હવે તમારી બે ડાયરેક્શન છે. ડોટ અને ક્રોસ શું છે? બે ડાયરેક્શન. ડોટ એટલે આવશે પ્લસ કે કેપ અને ક્રોસ એટલે આવશે માઇનસ કે કેપ. ચલો, આટલી કહાની આપણે ચર્ચા કરી. પછી ઘટક પાડતા શીખા. શું શીખા? ઘટક. કોઈ પણ સદીશનો ઘટક પાડવો એટલે એના હેડ અને ટેલમાંથી, એના શીર્ષ અને પૂંછમાંથી શું કરવાનું છે? લંબ દોરો. લંબ દોરો એટલે તમારી પાસે શું આવી જશે? ઘટક. ઘટકની અંદર મેં તમને એવું કીધું હતું કે ખાલી એ રીતે નહીં, એક થીટા સ્વરૂપે બી ઘટક પડે. કોના સ્વરૂપે? થીટા. થીટા સ્વરૂપે ઘટક પડે તો જ્યાં ખૂણો બને ત્યાં કોસ, જ્યાં ના બને ત્યાં સાઇન. એવું જરૂરી છે કે દર વખતે એક્સ ઘટકમાં કોસ થીટા જ હોય? નહીં. એવું જરૂરી દર વખતે વાય ઘટકમાં સાઇન થીટા જ હોય? નહીં. અહીંયા ખૂણો બને છે તો આ કોણ આવશે? કોસ થીટા. અહીંયા નથી બનતો તો શું આવશે? સાઇન થીટા. આ એ સદીશ છે તો લખાય એ કોસ થીટા. અહીંયા બી સદીશ હોત તો શું લખાત? બી કોસ થીટા. એક્સ ઘટક વાય ઘટક પાડતા આવડવા જોઈએ. ખૂણાની વેલ્યુ તમને ખબર હોય. માની લો કે એ સદીશ બરાબર 10 આપ્યા છે અને થીટા બરાબર 30 આપ્યા, તો હું લખવું પડે 10 કોસ 30 વેલ્યુ કેટલી થશે? √3/2. તો √3/2 એનું સાદું રૂપ આપવાનું. બોલ હા કે ના? એકબીજા જોડે જ્યારે બી પ્રેક્ટિસ કરી શકો ત્યારે હવે એંગલ્સની પ્રેક્ટિસ કરજો. ફરી પાછા એંગલ્સ તમને જરૂર પડશે. યાદ આવ્યું? યાદ છે આપણે સ્ટાર્ટિંગની અંદર પ્રેક્ટિસ કરી હતી. ડાયરેક્ટ હું તમને પૂછું cos 30 sin 30 cos 60 sin 60 cos 45 sin 37 sin 50 cos 53. યાદ આવે છે? હા, તો એ બધી વસ્તુ યાદ હોવી જોઈએ. ત્યાર પછી અહીંયાથી આપણે ચર્ચા કરી એટલે મેં તમને કીધું જરૂર નથી દર વખતે પ્લસ આવે. માઇનસ હોય તો તમારે કેવું લખવાનું? માઇનસ. ત્યાર પછી આપણે ચર્ચા કરી કોઈ પણ સદીશનું મૂલ્ય છે કઈ રીતના લખાય. તો કોઈ પણ સદીશનું મૂલ્ય એટલે સદીશના ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગ. સદીશના 3 ઘટકો તો 3નો વર્ગ લેવાનો, 3નો સરવાળો કરવાનો, 3ને શું કાઢવાનું? વર્ગ. આ બધી આપણે ચર્ચા કરેલી, બરોબર. અહીંયા તમને દર્શાવે સદીશનું મૂલ્ય તો શું થશે? સદીશનું મૂલ્ય સદીશના ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગ. 3 ઘટક છે, 3નો વર્ગ લીધો, સરવાળો લીધો અને શું કાઢ્યું? વર્ગ. પછી મેં તમને શીખવાડ્યું હોય સરવાળા બાદ બાકી. શું શીખવાડ્યું હોય? સરવાળા બાદ. એની પહેલાં એક્ઝામ્પલ આપેલ. માની લો પી સદીશ તો એનું મૂલ્ય કેવી રીતના આવે, ક્યુ સદીશ તો એનું મૂલ્ય કેવી રીતના આવે. ત્યાર પછી આપણે ચર્ચા કરી કે સદીશના સરવાળા બાદ બાકી આપણે સમીકરણ સ્વરૂપે કર્યા. કયા સ્વરૂપે કર્યા? સમીકરણ. સમીકરણ સ્વરૂપે કરીએ તો સિમ્પલ રૂલ છે આપણો, એક્સ વિથ એક્સ, વાય વિથ વાય, ઝેડ વિથ ઝેડ. એક્સમાં એક્સને એડ કરવાનું, વાયમાં વાયને એડ કરવાનું, ઝેડમાં ઝેડ. એમાં તમે માઇનર મિસ્ટેક કરશો કારણ કે આ ટાઈપના સરવાળા બાદબાકી તમે નોર્મલી કરેલા હોતા નથી. તો એ માઇનર મિસ્ટેકને રિમૂવ કરવા માટે શું કરવું પડે? પ્રેક્ટિસ. બીજું એનું કશું હોય નહીં. અહીંયા મેં તમને દર્શાવ્યું. માની લો એ સદીશ ને બી સદીશ છે, બાદબાકી કરવાની કીધી તો 2 - 5 કેટલા આવશે? માઇનસ. 3 - 4 કેટલા આવશે? માઇનસ. આ થઈ ગયું એ સદીશ માઇનસ બી સદીશ. તમને ખબર હોવી જોઈએ આ કોણ છે? આ કોણ છે? એ સદીશ માઇનસ બી સદીશ. તમારે એનું મૂલ્ય મેળવવું છે. શેમાં મૂકી દો? માનાંક. માનાંક મૂકી દો. મૂલ્ય એટલે શું હતું? વર્ગોનો, ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ. તો
તો ઘટક 2 છે એના વર્ગ કર્યા, એનો સરવાળો કર્યો અને એનું શું લઈ લીધું? વર્ગ. ના ખબર પડી? ચલો આટલી કહાની તમને છે ખ્યાલ હોવો જોઈએ. ખ્યાલ આવે છે દરેકને? ઓકે, ચલો ઠીક છે, આગળ વધીએ. ત્યાર પછી તો બસ 1-2 એક્ઝામ્પલ લીધેલા છે, તમને ઘણી બધી એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરાવેલ છે. ત્યાર પછી આપણે શીખા આકૃતિ સ્વરૂપે સરવાળા બાદબાકી. કોના સ્વરૂપે? આકૃતિ. અને ટાઇટલ લખ્યું નથી પણ કયા સ્વરૂપ? ઓલું સમીકરણ સ્વરૂપે હતું. કયા સ્વરૂપે હતું? સમીકરણ. આ કયા સ્વરૂપે છે? આકૃતિ સ્વરૂપે. આકૃતિ સ્વરૂપે સરવાળા બાદબાકી. આકૃતિ સ્વરૂપે આપણી પાસે 2 રીત છે, એક છે ત્રિકોણની રીત અને બીજી છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. પહેલા આપણે શીખા ત્રિકોણની રીત. કોની રીત શીખા? ત્રિકોણ. ત્રિકોણની રીતની અંદર શું હોય તો કે જે 2 સદિશ તમને આપ્યા હોય 2, 3, 4, 5, 6, 7, 8, 9 જેટલા બી સદિશ આપ્યા આપણે કોઈનાથી ફરક પડતો નથી. નિયમ એક જ છે, સદિશને હેડ ટુ ટેલ ગોઠવવાના. કેવા ગોઠવવાના? હેડ ટુ ટેલ. એટલે કંઈ નહીં, પહેલો સદિશ છે પહેલા સદિશને ડ્રો કર્યો, બોલ હા કે ને. એના હેડ ઉપર કોને? બીજા સદિશને ડ્રો કર્યો. જો એને તમે ડ્રો કરશો એટલે તમારી પાસે એક ત્રિકોણ જેવી આકૃતિ બનશે. અરે હા કે ને. પહેલા સદિશનું શું બાકી હશે? શું ખાલી હશે જે કોઈની જોડે અટેચ નથી? ટેલ. અને બીજા સદિશની અથવા છેલ્લા સદિશનું શું બાકી હશે? હેડ. એ બેને જોડતો સદિશ બનાવી નાખો એટલે શું થઈ ગયું? પરિણામી સદિશ. પરિણામી સદિશ મતલબ એનો ટોટલ. પરિણામી સદિશ એટલે એનો ટોટલ. તો આ થઈ ગયું પરિણામી સદિશ. પરિણામી સદિશને ઇંગ્લિશમાં કહેવાય રિઝલ્ટન્ટ વેક્ટર. શું કહેવાય? રિઝલ્ટન્ટ વેક્ટર. એટલે આપણે એને આર વેક્ટર વડે દર્શાવીએ. કોના વડે દર્શાવીએ? આર. તમારી પાસે 3, 4, 5, 6 જેટલા આપ્યા હોય બધાને આ રીતે ચર્ચા કરવાની, બરોબર? અહીં મેં તમને 4 વાળું એક એક્ઝામ્પલ આપ્યું હતું. એ સદિશ, બી સદિશ, સી સદિશ, ડી સદિશ. તો એના હેડ ઉપર કોને ડ્રો કરવાનું? બી ને. બીના હેડ ઉપર સી, સીના હેડ ઉપર ડી. બધાને ગોઠવાના પણ ખબર પડી કે અહીંયા બંધ ગાળો રચાય. શું રચાય છે? બંધ. તો તમને મેં એવું શીખવાડ્યું હતું, જ્યારે બી સદિશને હેડ ટુ ટેલ ગોઠવતા જો બંધ ગાળા નહીં રચાય, બંધ ગાળો રચાય. શું રચાય? બંધ ગાળો. તો યાદ રાખ કે જો બંધ ગાળો રચાય છે તો એનો સરવાળો મતલબ એનું ટોટલ છે 0 હોય. કેટલો હોય? 0. પણ જો સદિશ સ્વરૂપે લખતા હોય તો તમારે લખવું પડે શૂન્ય સદિશ. શું લખવું પડે? શૂન્ય સદિશ. એટલે આપણે લખ્યું હતું એ સદિશ પ્લસ બી સદિશ પ્લસ સી સદિશ પ્લસ ડી સદિશ ઇક્વલ્સ ટુ શું થશે? 0 સદિશ. આવા 6 હોય 7 હોય ગમે તે આપે, કોઈ ફરક પડે નહીં. માની લો તમને આ રીતના આપ્યું હોય, એક આમ આપેલો છે, એક સદિશ આમ આપેલો છે, એક સદિશ આમ આપેલો છે, એક સદિશ આમ આપેલો ને એક સદિશ આમ આપેલો. અરે હા કે ને. આવી રીતે છે. માની લો આ એ હોય, આ બી હોય, આ સી હોય, આ ડી હોય, ઈ હોય. કેટલા સદિશ છે? 1, 2, 3, 4, 5. પણ જો ટોટલ છેલ્લે હેડ અને ટેલ બંધ ગાળો રચે. શું રચે? બંધ. તો એનો મતલબ આ બધા સદિશનો જો સરવાળો લેવામાં આવે તો આન્સર કેટલો આવશે? 0. ના ખબર પડી? આટલી કહાની આપણને યાદ હોવી જોઈએ. ચલો ત્યાર પછી બાદબાકી શીખેલા. શું શીખેલા? બાદબાકી એટલે મેં તમને કીધેલું ખરેખર બાદબાકી વન ટાઈપ ઓફ શું છે? સરવાળો. ઋણનો સરવાળો. કેવો સરવાળો? ઋણ. જ્યારે તમને એમ કોઈ કહે કે એ સદિશ માઇનસ બી સદિશ, તો એકચ્યુઅલી એ કોનો સરવાળો છે? એ સદિશ અને માઇનસ બી. એ સદિશ અને માઇનસ બી સદિશનો સરવાળો કરો તો ખરેખર શું છે? એ સદિશ માઇનસ બી છે. એટલે હું તમને એમ કહું, સપોઝ માની લો તમારી પાસે 4, 5 કે 4, 5 સપોઝ મને આવું આપેલ છે. તો આવું આપેલું હોય તો પહેલાં કોને ડ્રો કરવાનું? એ સદિશ. પછી કોને ડ્રો કરવાનું? બી સદિશ. હવે સીને ડ્રો કરવાનો માઇનસ સીને? માઇનસ. માની લો તમને સી સદિશ આમ આપ્યો તો શું આપ્યો તો? આર. આ રીતે આપ્યો હોય તો માઇનસ સી સદિશ તો તમે શું ડ્રો કરશો? નીચેની તરફ ડ્રો કરશો. ના ખબર પડી? પછી પ્લસ ડી, તો જેવો ડી હશે એ ટાઈપનો ડ્રો કરીશ. ઈ સદિશ, તો ઈ સદિશ હશે એવો ડ્રો કરીશ કે ઓપોઝિટ? ઓપોઝિટ. એની કરતાં ઓપોઝિટ ડાયરેક્શનની અંદર ડ્રો કરી દેવાનો. ખ્યાલ આવ્યો દરેકને? ટોટલ મારો છેલ્લું જે વધ્યું હોય આ બેને જોડી દો એટલે આ થઈ ગયું બધાનો ટોટલ. ના ખબર પડી? ચલો આગળ વધીએ. તો ત્યાર પછી આપણે તમને દર્શાવેલું છે એ સદિશ, બી સદિશ, સી સદિશ. તમને બધાનું એક સાથે દર્શાવેલું યાદ છે બધાને? આ ખાલી પ્રેક્ટિસ કરવા માટે હતો. ચાલો ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સમજાવી. આ કઈ રીત છે? સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત શું કહે? તો એ રીતની અંદર સિમ્પલ છે. પહેલાં યાદ રાખજે, આ રીતની અંદર તમે માત્ર 2 સદિશને ડીલ કરી શકશો. કેટલા સદિશને? 2. ત્રિકોણની રીતની અંદર શું હતું? તમારી પાસે ગમે તેટલા મતલબ 5, 10 કદાચ 15 સદિશ આપ્યા હોય તો એકના હેડ ઉપર બીજાને ગોઠવતા જતા હતા. અરે હા કે ને? અહીંયા તમારી પાસે કેટલા સદિશ છે? 2. એ 2 સદિશને તમારે એક જ બિંદુમાંથી ડ્રો કરવાના. ડ્રો કરશો એટલે તમારી પાસે આવી રીતની આકૃતિ બનશે. બોલો હા કે ને? આ અને આ જે 2 સદિશ છે એના જેવા સમાંતર સદિશો બનાવવાના છે. એની જેવી સમાંતર 2 બાજુ બનાવવાના. આને સમાંતર અહીંયા બનાવીને આને સમાંતર અહીંયા બનાવીને. આ ખબર પડી? સમાંતર એટલે એની જેવી સામે સામે મૂકી દેવાની. ખ્યાલ આવ્યો? એટલે આખો એક ચતુષ્કોણ રચાશે. એને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. આ સમાંતર બાજુ ચતુષ્કોણનો જે વિકર્ણ છે એ વિકર્ણ તમને આપશે પરિણામી સદિશ. શું આપશે? પરિણામી સદિશ. બીજો વિકર્ણ છે એની બાદબાકી આપશે. શું આપશે? બાદબાકી. એની ઉપર પછી જશું, પણ અત્યારે તમને આટલી ખબર હોવી જોઈએ. જોઈએ જે આગળ તમને કશું શીખવાડેલ છે. અચ્છા, આ બી શીખવાડી દીધું છે. ગુડ.
તો તમને હું એમ કહું કે એ સદિશ અને બી સદિશ વચ્ચે ખૂણો થીટા છે. કેટલો છે? થીટા. જો એ સદિશ અને બી સદિશ વચ્ચે ખૂણો થીટા હોય તો અહીંયા તમારી પાસે છે બી સદિશ. કોણ છે? બી સદિશ. અહીંયા એ સદિશ અને બી સદિશ ખૂણો કેટલાનો? થીટા. આ એ સદિશ, આ બી સદિશ, તો અહીંયા બી ખૂણો કેટલો? થીટા. આ ખૂણો થીટા, તો આનો હું ઘટક પાડું તો આ બી સદિશ, તો આ કેટલો હશે? બી કોસ. આ કેટલો હશે? બી સાઇન. અહીંયા એક ટ્રાયંગલ છે, તમે ધ્યાનથી જો ને તો માની લે આને ઓ કહી દો અને એમ કહી દો અને શું કહી દઉં? એન. તો અહીંયા જો ધ્યાનથી મેં એક ટ્રાયંગલને દર્શાવ્યો, ઓ એમ અને એન. ઓ થી એમ સુધી કોણ છે? એ છે અને બી કોસ થીટા, તો એ પ્લસ બી કોસ થીટા. એમ થી એન સુધી કોણ છે? બી સાઇન થીટા. અને ઓ થી એન સુધી કોણ છે? તો કે આર. કોણ છે? આર. ધારો કે આપણો આજે પરિણામી સદિશ છે. કોણ છે? પરિણામી સદિશ. પરિણામી સદિશ એ સદિશ સાથે, કોના સાથે? એ સદિશ સાથે ધારો કે આલ્ફા માપનો ખૂણો બનાવેલ છે. કેટલો બનાવેલ છે? આલ્ફા. તો આની ઉપર હું વિધેય વાપરું કે tan આલ્ફા ઇક્વલ્સ ટુ, તો સામેવાળી બાજુ કેટલી છે? બી સાઇન થીટા ના છેદમાં પાસેવાળી બાજુ કેટલી છે? એ પ્લસ બી કોસ થીટા. તો હંમેશને માટે આ સૂત્ર છે તમને યાદ હોવું જોઈએ. આની ઉપરથી તમને ખાલી આ એક સૂત્ર નહીં, આની જેવી કોઈ બી સિચ્યુએશન આવે તો આવડવું જોઈએ. પહેલા ફરીથી એકવાર કહી દઉં કે સૂત્ર શું છે? tan આલ્ફા ઇક્વલ્સ ટુ બી સાઇન થીટા બાય, જે લોકો બોલે છે અમુક અમુક એ બોલે છે, બાકી અમુક અમુક પોતપોતાની ધૂનમાં છે અને એની યાર કોઈ લેવા દેવા નથી. પછી પૂછીશ ને તો જવાબ નહીં આવે. tan આલ્ફા ઇક્વલ્સ ટુ શું છે તમારી પાસે? એ બી સાઇન થીટા પ્લસ, જ્યારે બી તમે સૂત્ર કોઈ તૈયાર કરો તો તમને સૂત્રની આખી કુંડલી ખબર હોવી જોઈએ કે એમાં કોણ છે, શું છે, શા માટે છે, બધી જ વસ્તુ ખબર હોવી જોઈએ. મને કેટલી, મારા મત મુજબ તમને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. પહેલાં તો આવ્યું tan આલ્ફા, તો પેલો પ્રશ્ન હોવો જોઈએ આલ્ફા કોણ છે. તો આલ્ફા માટે હું તમને પૂછું આલ્ફા કોણ છે? તમને ખબર હોવી જોઈએ સર પરિણામી સદિશ અને એ સદિશ વચ્ચે બનતો ખૂણો. પરિણામી સદિશ અને એ સદિશ વચ્ચે બનતો ખૂણો. ધ્યાન અહીંયા. પછી હું આવ્યો કે બી. બી કોણ છે? તો કે એ સદિશ કે જેની સાથે આપણે આલ્ફા બનાવ્યો નથી, એ સદિશ સિવાયનો જે બીજો સદિશ છે. અરે હા કે ને. પછી આવ્યું થીટા, તો થીટા કોણ છે? એ સદિશ અને બી સદિશ વચ્ચે બનતો ખૂણો. આ બધું ઇન્ડિવિજ્યુઅલી તમને પૂછીશ કે ચલો આલ્ફા કોણ છે, થીટા કોણ છે, બી કોણ છે, એ કોણ છે. એ કોણ છે? જેના જોડે આપણે શું બનાવ્યો છે? આલ્ફા. જે સદિશ જોડે આપણે ખૂણો બનાવ્યો છે એ કોણ છે? આપણો એ. અને એ પ્લસ બાકી તો બસ બધું આવી ગયું. બધું ખ્યાલ આવ્યો દરેકને? સપોઝ માની લો હું તમને આની ઉપરથી એમ કહું, તમારી પાસે એક સપોઝ માની લો કે પરિણામી સદિશ છે એમ સદિશ. કોણ છે? એમ છે. અને એમ સદિશે પી સદિશ જોડે ખૂણો બનાવેલો છે ગામા. કેટલો બનાવેલો છે? ગામા. ના ખબર પડી? અને પી સદિશ અને ક્યુ સદિશ, બોલ તો કોણ છે? પી સદિશ અને ક્યુ સદિશ. આ બંને વચ્ચે બનતો ખૂણો છે થીટા. કેટલો છે? થીટા નહીં, ચાલ. આ બંને વચ્ચે બનતો ખૂણો છે બીટા. કેટલો છે? બીટા. હવે આની માટે આપણે સૂત્ર બનાવ્યું. તો સૂત્ર શું હતું આપણું? તો કે tan. પછી પરિણામી સદિશ કેટલાનો ખૂણો બનાવે છે? ગામ. તો શું લખાય? tan ગામ. જેના જોડે ખૂણો બનાવ્યો ત્યાંથી સૂત્ર શરૂ થતું હતું બીજા જોડે? બીજા જોડે. જેમ કે આપણે એ જોડે ખૂણો બનાવ્યો તો આપણું સૂત્ર ક્યાં શરૂ થતું હતું? બી. આ જે ગામા છે એ કોના જોડે છે? પી. તો સૂત્ર શરૂ ક્યાં થશે? ક્યુ. તો અહીંયા શું આવશે? ક્યુ સાઇન. હવે અહીંયા થીટા હતો, થીટા એટલે બે વચ્ચે બનતો ખૂણો. અહીંયા બે વચ્ચે કેટલાનો ખૂણો બને? બીટા. તો ક્યુ સાઇન બીટા બાય પી પ્લસ. ના ખબર પડી? તો આવું તમને અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. નથી અત્યારે ક્લાસમાં અત્યારે પૂછવું તો અત્યારે પૂછો, રિવિઝન કરો, એક વખત જુઓ કઈ સિચ્યુએશન છે. ના ખબર પડે, મને એટલી ખબર પડે કે જેવા ટોપિક આવે ને એટલે તમને આકૃતિ તરત દેખાઈ જવી જોઈએ. આકૃતિ શું હતી? તો કે અહીંયા આર હતું, અહીંયા શું હતું? તો કે આલ્ફા, અહીંયા શું હતું? તો કે બી સાઇન થીટા, અને અહીંયા તમારી પાસે આમ કઈ આમ સદિશ હતું. આ કોણ હતું? બી કોસ થીટા, અને આ કોણ હતું? એ. આવી તમને આકૃતિ તરત માઇન્ડમાં પ્રિન્ટ થઈ જવી જોઈએ. ચલો આગળ વધીએ. ત્યાર પછી હજી આપણે કહાની જે શીખવાની છે, બહુ ઇમ્પોર્ટન્ટ કહાની છે. કાલે ટાઈમ થોડોક ઓછો હશે એટલે નહીં વચ્ચે લીધી હોય, નહીં પછી વચ્ચે જ લીધું. ત્રિકોણની રીત હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. માની લે ત્રિકોણની રીત છે તો તમે આમ દોરતા. આ કોણ હતું? એ સદિશ. પછી અહીંયા કોણ હતું તમારી પાસે? બી સદિશ. અને પછી અહીંયા કોણ હતું તમારી પાસે? પરિણામી સદિશ. પરિણામી સદિશ એટલે કોણ? આર સદિશ. આની જગ્યાએ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો પહેલા કોણ દોરતા? એ સદિશ. પછી અહીંયા કોણ આવતું? બી સદિશ. પછી તમે શું લેતા? સમાંતર બાજુ ચતુષ્કોણ. ને આ શું હતું તમારું? આર સદિશ. આ બધું જ તમે ધ્યાનથી જો તો બે સેમ ટુ સેમ જેવું જ છે, બીજું કાંઈ છે નહીં. આ ખાલી ડબલ વખત ડ્રો કરેલ છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય. ખ્યાલ આવ્યો? ના ખબર પડી? તો બસ આનું આપણે મૂલ્ય જોઈએ. શું જોઈએ છે? મૂલ્ય. આજે ભાઈબંધ આર છે ને એનું આપણે શું જોઈએ છે? મૂલ્ય.
તો કાં તો સમાંતર ચતુષ્કોણની અંદર વિચારો અને કાં ગમે એમ વિચારો, કંઈ ફરક નહીં. તમને હવે એક ત્રિકોણ મોડે છે, તમને ખબર અહીંયા આપણે ઘટક લીધેલ છે, હા કે આ ભાઈબંધ કોણ છે? બી કોસ થીટા, અને આ કોણ છે? બી સાઇન થીટા. એવું અહીંયા બી કરી શકો, અહીંયા બી કરી શકો. બોલ હા કે ને? આ જે ટ્રાયેંગલ છે જેને હું નોર્મલી નામ હમણાં જ આપ્યું હતું ઓ એમ અને એન, તો એ ટ્રાયેંગલને હું પાછું અહીં દર્શાવું તો તમને અહીં આવું દેખાય કે કાટકોણ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? કાટકોણ. અને આ જે કાટકોણ ત્રિકોણ છે એ ત્રિકોણની અંદર અહીંયા કોણ છે? ઓ, અહીંયા કોણ છે? એમ, અને અહીંયા કોણ છે? એન. અહીંયા ખૂણો કેટલાનો છે? 90. અહીંયા તમારી પાસે એક ખૂણો હતો, કેટલાનો હતો? આલ્ફા. આ ભાઈબંધ કોણ છે? તો કે એ પ્લસ બી કોસ થીટા, અને અહીંયા કોણ છે? બી સાઇન થીટા. આ કોણ છે? આર. અત્યારે આપણે શું મેળવવા જઈ રહ્યા છે? પરિણામી સદિશનું મૂલ્ય. બોલતો એકવાર, પરિણામી સદિશનું મૂલ્ય. પરિણામી સદિશ એટલે શેના વડે દર્શાવશું? આર. તો આરનું મારે મૂલ્ય જોઈએ છે. તો મૂલ્ય એટલે મને બાજુની લંબાઈ જોઈએ. શું જોઈએ? બાજુની લંબાઈ. તો અહીંયા કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં તમે એવું શીખી ગયા એટલે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ કેટલું હોય? કાટખૂણો બનાવતી બંને બાજુઓના વર્ગોના સરવાળાના વર્ગ. ના ખબર પડે તે આપણે એટલી ખબર છે, આનો વર્ગ બરાબર આનો વર્ગ પ્લસ આનો વર્ગ. તો આપણે લખીએ કર્ણનો વર્ગ એટલે કોણ? તો કે આર સ્ક્વેર ઇક્વલ્સ ટુ આ બાજુ કોણ છે? તો કે એ પ્લસ બી કોસ થીટા એનો વર્ગ પ્લસ આનો વર્ગ કરશો એટલે બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. તમારે એક વખત લખવું હોય તો આમ લખી શકો કે બી સાઇન થીટા અને એનો શું આવશે? સ્ક્વેર. આ કહાની ખબર પડી ગઈ? સાદુરૂપ આપો એટલે આન્સર આવી ગયું, બીજું કંઈ છે નહીં. ચલો જોઈએ તો શું છે સાદુરૂપની અંદર? તો કે આર સ્ક્વેર ઇક્વલ્સ ટુ, અહીંયા તમને ખબર છે સાદુરૂપ આપીએ એટલે પહેલા પદનો વર્ગ. અરે હા કે ના? ચલ તો અહીંયા શું આવશે તમારી પાસે? તો કે એ સ્ક્વેર પ્લસ 2ab, પછી શું આવશે? કોસ થીટા. 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે શું આવશે? 2ab કોસ થીટા પ્લસ અહીંયા શું આવશે? બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. આનું છેલ્લાનું કરશો એટલે શું આવશે? બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. આ બેમાંથી કોમન શું નીકળે? બી સ્ક્વેર. બાકી બધાને એઝ ઇટ ઇઝ લખું છું. તો આર સ્ક્વેર ઇક્વલ્સ ટુ એ સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. આ બેમાંથી કોમન શું નીકળ્યું? બી સ્ક્વેર. વધ્યું કેટલું? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા કેટલું હોય? જે લોકોને ના ખબર હોય ને કહી દો, નિત્યસમ છે. શું છે? નિત્યસમ. આ નિત્યસમ શું છે તમારી પાસે? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા કેટલું થાય? 1. ના ખબર હોય તો અત્યારથી યાદ રાખજો, ખબર હોય તો દેટ ઇઝ ગુડ. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા કેટલું થશે? 1. તો તમારી પાસે અહીંયા ફાઇનલી જે વધ્યું છે ને લખીએ છીએ આર સ્ક્વેર ઇક્વલ્સ ટુ એ સ્ક્વેર. શાંતિ. અહીંયા કોણ છે? બી સ્ક્વેર. આ કેટલું થઈ ગયું? 1. એને પહેલા લખી દઉં તો આર સ્ક્વેર ઇક્વલ્સ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. ધીસ ઇઝ કોલ્ડ ધ ઇક્વેશન. પણ આ તો આર સ્ક્વેર બરાબર છે. કોના બરાબર છે? આર સ્ક્વેર. તમારે જો ખાલી આર બરાબર જોઈતું હોય તો બે બાજુ વર્ગમૂળ લઈ લો તો તમારી પાસે ફાઇનલી સમીકરણ આવશે કે આર બરાબર અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. ના ખબર પડી? રાત્રે 2 વાગે બી તમને પૂછવામાં આવે કે કોઈ બે સદિશ તમારી પાસે છે, એ સદિશ અને બી સદિશ. જો એનો પરિણામી સદિશ આર હોય, પરિણામી સદિશ કેટલો હોય? આર, તો એનું મૂલ્ય કેટલું હશે? શું પૂછે? મૂલ્ય. તો મૂલ્ય હશે અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. આની જગ્યાએ તમને કહી દઉં, માઇનસ માટે બી આ રીતે તમે સાબિત કરી શકો. તમારે ઘરે ટ્રાય કરવી હોય તો કરજો. માઇનસ માટે હું તમને ડાયરેક્ટ કહી દઉં, માઇનસ હોત તો ખાલી તમારી પાસે આખું જે સૂત્ર છે એ સૂત્રની અંદર એક જગ્યાએ ફરક પડત, ખાલી પ્લસની જગ્યાએ શું થઈ જાય? માઇનસ. એટલે જે પ્લસ 2ab કોસ થીટા છે ત્યાં શું થઈ જશે? માઇનસ. તો હું તમને એમ કહું, એ સદિશ અને બી સદિશનું જો બાદબાકી લેવામાં આવે, શું લેવામાં આવે? બાદ. તો માન લે કે એને આર ડેશ કહી દઈએ. શું કહી દઈએ? આર ડેશ. તો આર ડેશ ઇક્વલ્સ ટુ શું થશે? અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab કોસ થીટા. ના ખબર પડી? સૂત્ર તમને યાદ હશે તો સાદુરૂપ તમે શાંતિથી છે આપી શકશો. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે તમને હું બે સદિશ આપું. એક છે એ સદિશ, એનું મૂલ્ય છે 10. કેટલું છે? 10. ઇક્વલ નથી કર્યા, જોજે ધ્યાનથી. ઇક્વલ કર્યા નથી, ખાલી મેં કહી દીધું એનું મૂલ્ય કેટલું છે? 10.
બી સદીશ છે એનું મૂલ્ય સપોઝ માની લે છે 5. કેટલું છે? 5. બે વચ્ચે બનતો ખૂણો સપોઝ માની લે 60 ડિગ્રી છે. કેટલો છે? 60. એટલે બે સદીશ હશે. એક એ સદીશ 10 નો છે, બી સદીશ જો નાનો છે 5, અને એમની વચ્ચે ખૂણો કેટલાનો છે? 60. માની લે કે આ બંને વચ્ચે 60 ડિગ્રી છે. આ કોણ છે? એ સદીશ. આ કોણ છે? બી સદીશ. તમને એમ કે એ સદીશ પ્લસ બી સદીશનું મૂલ્ય મેળવો તો આર બરાબર શું આવે સૂત્ર? અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. મૂકી દો કિંમત. ચલો તો a સ્ક્વેર એટલે કેટલા આવશે? 100. બી સ્ક્વેર એટલે કેટલા આવશે? 25 પ્લસ 2. a એટલે કેટલા છે? 10. બી એટલે કેટલા છે? 5. બેન ગુણાકાર કરો એટલે કેટલા થાય? 50. ના ખબર પડી? ઇન્ટુ કોસ થીટા. કોસ થીટા થીટા કેટલા છે? 60. કોસ 60 કેટલા થાય? 1/2. આ 2 અને 2 શું થઈ જશે? કટ. 100 ને 50, 150 ને 25 કેટલા થશે? 175. તો અહીંયા આન્સર આવશે 175. તમને એમ કે બેની બાદબાકી મેળવો તો r ડેશ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ આનો તો શું આવત? 100. આ શું આવત? 25. આ શું થઈ જાત? માઇનસ. તો અહીંયા તમારા પાસે જે હતું એ જ રહેશે, ખાલી શું આવશે? 50. ના ખબર પડી? તો બસ 100 માઇનસ 50 કેટલા વધશે? 50. અને 25 કેટલા થશે? 75. તો અહીંયા આવશે √75. ના ખબર પડી? તમને જો સૂત્ર ખબર છે, કહાની ખબર છે, તો તમે પરિણામી સદીશ તમે ડાયરેક્ટ છે મેળવી શકો. બાકી આકૃતિની રીતે આ રીતે મૂલ્ય મેળવવામાં બહુ મોટી વાર લાગે. એના લાગે એના માટે ડાયરેક્ટલી તમને સૂત્ર છે ખ્યાલ હોવો જોઈએ. આકૃતિની રીતમાં મેં તમને 3 સૂત્રો છે શીખવાડ્યા છે, તમને યાદ હોવા જોઈએ. સરવાળાનો પરિણામી કહે તો અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. બાદબાકી કહે તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos. અને બાકી મેં તમને શીખવાડું, જો પરિણામી સદીશ એ સદીશ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે તો tan આલ્ફા ઇક્વલ્સ ટુ શું થશે? બી સાઇન થીટા બાય એ પ્લસ બી કોસ થીટા. દેટ્સ ઇટ. આટલા સૂત્રો તમને યાદ હોવા જોઈએ. ચલો તો ત્યાર પછી આપણે આગળ વધીએ. તો મિત્રો ચલો એકાદું કંઈક લખવું જ લખી નાખો, એકાદ સાદુરૂપ લખી નાખો. ચલો તમને થોડુંક એમ થઈ જાય કે હા અમે કંઈક લખ્યું હે ને, નહીં તો હમણાં હું ગુણાકારે પૂરું કરી દઈશ. ચાલો લખાઈ ગયું મિત્રો? પૂછું છું, ના પડાય ન લખાણું હોય તો. હા એમ સિમ્પલ આવે, એમાં હે ને હા ને એવું શું આવે. ચલો મિત્રો ધ્યાન અહીંયા હશે તો હવે જાતે આપ દેવાનું 1 મિનિટ વાળી. કોણ હતી? હા ચલો રેડી. તો આટલું હવે જે આપણે ચર્ચા કરવાની છે, ધ્યાન અહીંયા બધાનું વ્યવસ્થિત જો. તમે પહેલાં શીખા સદીશને દર્શાવાય કેવી રીતના, પછી શીખા એનું મૂલ્ય કેવી રીતના દર્શાવાય, પછી શીખા એનું સમીકરણ કઈ રીતના દર્શાવાય, એને આકૃતિ સ્વરૂપે કઈ રીતે દર્શાવાય, પછી શીખા એના સરવાળા બાદબાકી કેવી રીતના થાય, સરવાળા બાદબાકી ત્રિકોણની રીતે કેવી રીતના થાય, અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેવી રીતે, સમીકરણ હોય તો સમીકરણમાં કેવી રીતે સરવાળા બાદબાકી, એનું મૂલ્ય કેવી રીતના મેળવાય, આટલી ખબર પડી ગઈ. હવે જે આપણે શીખવાનું છે એને કહેવાય ગુણાકાર. શું કહેવાય? ગુણાકાર. તો સદીશના જ્યારે ગુણાકાર થાય એને કહેવાય સદીશ ગુણાકાર. શું કહેવાય? સદીશ ગુણાકાર. એટલે આમ તો સદીશ ગુણાકાર ન કહેવાય, કારણ કે સદીશના ગુણાકારના 2 પ્રકાર છે. ગુણાકારના કેટલા પ્રકાર છે? 2. ધ્યાનથી જોજે બસ. હવે માની લે હું તમારી પાસે 2 સદીશ છે, તો સદીશોનો જે ગુણાકાર છે, સદીશોના ગુણાકાર ધ્યાનથી જોજો, સમજજો. સદીશોના ગુણાકાર 2 પ્રકારના છે. એક પ્રકાર એવો છે કે તમે 2 સદીશ હોય તમારી પાસે, માની લો 2 સદીશ છે, એક છે એ સદીશ અને એક છે બી સદીશ. આ બેનો તમે ગુણાકાર કરો. શું કરો? ગુણાકાર. અને જવાબ અદિશ આવે. તમે બેનો ગુણાકાર કરો અને જવાબ કેવો આવે? અદિશ. એ બંને કેવા છે? સદીશ. એ બંનેનું શું કરવાનું છે? ગુણાકાર. અને જવાબ કેવો આવે છે? અદિશ. તો આવા ગુણાકારને કહેવાય અદિશ ગુણાકાર. શું કહેવાય? અદિશ ગુણાકાર. બીજું તમારી પાસે કે જો બેનો તમે ગુણાકાર કરો અને જવાબ કેવો આવે? સદીશ, તો એને કહેવાય સદીશ ગુણાકાર. આપણે સદીશ ગુણાકાર તો કાલે સમજવાનું છે, એટલે એની ઉપર ચર્ચા નહીં કરીએ. પણ તમને એમ કહું, સદીશના ગુણાકાર કેટલા પ્રકારના હોય? 2. પરિણામ ઉપર આધારિત છે. કોના પર આધારિત છે? પરિણામ. જો જવાબ અદિશ હોય, કેવો હોય? અદિશ, તો કેવો ગુણાકાર કહેવાય? અદિશ ગુણાકાર. અને સદીશ હોય તો કેવો કહેવાય? સદીશ ગુણાકાર. ઇંગ્લિશમાં અદિશ ગુણાકારને કહેવાય સ્કેલર પ્રોડક્ટ. શું કહેવાય? સ્કેલર પ્રોડક્ટ. પ્રોડક્ટનો મતલબ ગુણાકાર. પ્રોડક્ટનો મતલબ શું થાય? ગુણાકાર. અને અદિશને આપણે શું કહીએ છીએ? સ્કેલર. તો આ છે સ્કેલર પ્રોડક્ટ. અહીંયા આપણે આને કહેશું વેક્ટર પ્રોડક્ટ. શું કહેશું? વેક્ટર પ્રોડક્ટ. તો પ્રોડક્ટ આપણી પાસે 2 પ્રકારની છે, એક સ્કેલર પ્રોડક્ટ અને એક છે વેક્ટર.
આનું બીજું નામ બી છે. અદિશ ગુણાકારને આપણે આ રીતના દર્શાવવાના છીએ. માની લે કે એક એ સદિશ છે. કોણ છે? એ સદિશ. અને એક બી સદિશ છે. કોણ છે? બી સદિશ. મને કેમ ખબર પડે કે અદિશ ગુણાકાર છે? તો અદિશ ગુણાકારને દર્શાવવા માટે બંનેની વચ્ચે આપણે મૂકશું ડોટ. શું મૂકશું? ડોટ. એટલે આ ગુણાકારનું બીજું નામ છે ડોટ ગુણાકાર. શું નામ છે? ડોટ ગુણાકાર. એને આપણે ડોટ પ્રોડક્ટ કહેશું. શું કહેશું? ડોટ પ્રોડક્ટ. તો ટોટલ મેં તમને નામ આપ્યા અદિશ ગુણાકાર, સ્કેલર પ્રોડક્ટ અને ડોટ પ્રોડક્ટ. બે બોલી શકો, ડોટ પ્રોડક્ટ અથવા તો ડોટ ગુણાકાર, જે તમને સારું લાગે. બરાબર. આના બરાબર જવાબ આવે જો તમે બે સદિશ તમારી પાસે છે, એક એ સદિશ અને એક બી સદિશ, અને જો તમે એનો અદિશ ગુણાકાર કરો. કેવો ગુણાકાર કરો? અદિશ. તો એનો જવાબ આવે એ સદિશ ડોટ બી સદિશ બરાબર થાય એ સદિશનું મૂલ્ય. બોલો તો એકવાર. એ સદિશનું મૂલ્ય એને ગુણ્યા બી સદિશનું મૂલ્ય અને એને ગુણ્યા આવશે cos થીટા. શું આવશે? cos થીટા. તો મોરલ ઓફ ધ સ્ટોરી આવું બોલાય, એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ બી cos થીટા. શું બોલાય? એ બી cos થીટા. એ બી cos થીટાનો મતલબ પહેલા સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનું મૂલ્ય ગુણ્યા cos થીટા. એમાં તમને એમ કે થીટા શું હોય તો લખવાનું કે જ્યાં થીટા એ શું હશે? બંને સદિશ વચ્ચે બનતો ખૂણો. બંને એટલે અહીંયા કોણ છે? તો કે એ સદિશ અને બી સદિશ વચ્ચે બનતો ખૂણો. ના ખબર પડી? પ્રેક્ટિસ કરીએ આપણે. માની લો કે તમારી પાસે બે સદિશ છે. એક છે સપોઝ માની લો કે એ સદિશ જેનું મૂલ્ય આપેલું છે 5. કેટલું આપેલું છે? 5. ચલો એવું બી શું કામ, આપણે આખું મૂલ્ય જ જોઈએ. માની લે કે એ સદિશ બરાબર તમને આપેલું છે 2i કેપ. કેટલું આપેલું છે? 2i. અને સપોઝ 2i કેપ માઇનસ 3j કેપ. માઇનસ શું આપેલું છે? 3j. બી સદિશ બરાબર તમને આપેલું છે સપોઝ માની લો i કેપ પ્લસ 4j કેપ. કેટલા આપેલા? i કેપ પ્લસ 4. તો ગુણાકાર તમે જ્યારે અદિશ ગુણાકાર કરશો ને તો અદિશ ગુણાકાર તમારી પાસે બે રીતે પરફોર્મ થશે. કઈ રીતે પરફોર્મ થશે? બે રીતે. એક રીત એ છે કે જો તમને બે સદિશ વચ્ચેનો ખૂણો ખબર હોય. શું ખબર હોય? ખૂણો. જો તમને બંને વચ્ચે ખૂણો 30 ડિગ્રી 20 ડિગ્રી આવું કાંઈ ખબર છે તો તમે ડાયરેક્ટ લખી શકો કે એ સદિશ ડોટ બી સદિશ બરાબર શું થશે? એ બી cos થીટા. માની લો હું તમને એમ કહું કે એ સદિશનું મૂલ્ય આપેલું છે 5. કેટલું આપેલું છે? 5. બી સદિશનું મૂલ્ય આપેલું છે 10. કેટલું આપેલું છે? 10. અને બંને વચ્ચે બનતો ખૂણો છે 30 ડિગ્રી. કેટલો છે? 30. ચલો 60 ડિગ્રી લઈ લઈ, થોડુંક તમને સારું પડે. 37 ડિગ્રી લઈ લઈ. કેટલો લઈ લઈ? 37. તમને એમ કીધું કે ચલો આનો ગુણાકાર મેળવો, એ સદિશ અને બી સદિશ. ખાલી મૂલ્ય જ છે તો તમારે તો લખવું પડે એ સદિશ ડોટ બી સદિશ બરાબર શું આવશે? એ બી cos થીટા. એનું મૂલ્ય કેટલું છે? 5. બીનું મૂલ્ય કેટલું છે? 10. cos થીટા એટલે cos 37. cos 37 4/5. તમને એંગલ્સ યાદ નથી, યાદ રાખવા મળજો. આવતીકાલે પૂછીશ તો વારો પડશે. પછી કહેતા અહીં કેટલા આવશે? 5, 2, 10 અથવા 5, 5 જ કટ કરી નાખે તો બી ચાલે છે ને? અરે હા કે ને? ચલો તો 5, 5 કટ એટલે કેટલા આવશે તમારી પાસે? 40. 4, 2, 8, 5, 40 એટલે કેટલા આવશે? 40 એલા 40. તો અહીંયા તમને હું એમ કહ્યું. અચ્છા, અહીંયા કોઈ ડાયરેક્શન છે કે ખાલી મૂલ્ય છે? ખાલી મૂલ્ય. કારણ કે જવાબ અદિશ છે. કેવો છે? અદિશ. આ પ્રોડક્ટની ત્યારે જરૂર પડશે જ્યારે આપણી પાસે એવી રાશિ આવશે કે જે બનતી હશે સદિશમાંથી પણ છે અદિશ. તમે જે આગળ જતા શીખશો, જેમ કે કાર્ય કરીને એક રાશિ આવશે. કોણ આવશે? કાર્ય. એના બરાબર તમે લખશો એફ સદિશ ડોટ ડી સદિશ. શું લખશો? એફ સદિશ ડોટ ડી સદિશ. તો બળ કેવી રાશિ? સદિશ. સ્થાનાંતર કેવી? સદિશ. આ બેના ગુણાકારથી બની કોણ? કાર્ય. પણ કાર્ય કેવી? અદિશ. તો આ ડોટ ગુણાકાર છે. કેવો ગુણાકાર છે? ડોટ. આગળ જતા એની આપણે ચર્ચાઓ છે કરવાની થશે, પણ તમને અત્યારે ખાલી એટલી ખબર હોવી જોઈએ ડોટ ગુણાકાર તમે કેટલી રીતે કરવાના છો? બે. પહેલી રીત મેં તમને શીખવાડી. એમાં તમારે શું જોઈએ જવાબ માટે? તો કે બે સદિશના મૂલ્ય. શું જોઈએ? બે સદિશના મૂલ્ય અને બંને વચ્ચેનો ખૂણો. ના ખબર પડી? બીજી રીત તમારી પાસે હોય જેમાં સમીકરણ આપેલું હોય. શું આપેલું હોય? સમીકરણ. જેમ કે મેં અહીંયા સમીકરણ લખેલ છે. આનો તમારે ગુણાકાર કરવાનું થાય એ સદિશ ડોટ બી સદિશ. શું મેળવવાનું થાય? એ સદિશ ડોટ બી. આ કેવી રીતના મેળવો છો? તો બહુ સિમ્પલ છે. એક જ રૂલ છે જે મેં તમને શીખવાડ્યો છે. એક્સ વિથ એક્સ, વાય વિથ વાય, ઝેડ વિથ ઝેડ. 3 હોય તો 3 ના ગુણાકાર કરવાના, નહીતર કાંઈ વાંધો. અહીંયા સિમ્પલ ખરેખર કોણ છે? એ સદિશની જગ્યાએ કોણ લખેલ છે? જો 2i કેપ માઇનસ 3j કેપ. ના ખબર પડી? અને અહીંયા છે તમારી પાસે ઇન્ટુ ડોટ એટલે કોણ છે? i કેપ પ્લસ 4j.
હવે અહીંયા તમે જ્યારે ગુણાકાર કરશો ને તો જ આવો ગુણાકાર થશે. આમ કરીને ત્યાં યાદ આવે છે નાના હતા ત્યારે? આનો આની સાથે, પછી આનો આની સાથે, પછી આનો આની સાથે, પછી આનો આની, બધાનો બધા સાથે. બોલ હા કે ના? ચાલો, કોઈ બાકી રહેવું જોઈએ નહીં. હવે ધ્યાન અહીંયા તમે જ્યારે ગુણાકાર કરશો ને તો તમને પ્રશ્ન થવો જોઈએ, 2 અહીંયા કેટલા છે? 1. 2 ગુણ્યા 1 એટલે કેટલા આવશે? 2. પ્રશ્ન એક થવો જોઈએ, આઈ ડોટ આઈ છે, મતલબ કે આઈ એટલે સદિશ છે. કોણ છે? સદિશ. આ સદિશનો આના જોડે ગુણાકાર છે. હા કે ને? તો એ ગુણાકાર આપણે પહેલા શીખી આવીએ. શીખવા માટે હું તમને એક સિમ્પલ વસ્તુ છે સમજાવું. તમે હમણાં છે એ સૂત્ર શીખા. શું શીખા? એ સદિશ ડોટ બી સદિશ બરાબર શું થાય? એ બી કોસ થીટા. ટૂંકમાં તમે એવું શીખા, કોઈ પણ 2 સદિશ હોય તો તમે આવું શીખા, એ સદિશ ડોટ બી સદિશ બરાબર શું થશે? એ બી કોસ થીટા. તમને ખાલી ટાસ્ક આપું છું. માની લો કે હું એમ કહું કે આઈ કેપ ડોટ આઈ કેપ, આવું થાય તો શું આવશે જવાબ? જો સાંભળો, નિયમ શું છે? પહેલા સદિશનું મૂલ્ય, ચલો આઈનું મૂલ્ય કેટલું છે? 1. તો એમાં લખ્યું 1. ના ખબર પડી? પછી ઇન્ટુ બી, બી એટલે બીજા સદિશનું મૂલ્ય, એનું કેટલું છે? 1. પછી ઇન્ટુ છે કોસ થીટા, થીટા એટલે બંને વચ્ચે બનતો ખૂણો. આઈ એટલે કોણ? એક્સ. બીજો આઈ એટલે પણ કોણ? એક્સ. તો બે વચ્ચે બનતો ખૂણો કેટલાનો? 0. ખબર છે ને? સમાન સદિશ હોય તો બે સેમ જ ડાયરેક્શનમાં છે, ખૂણો કેટલાનો? 0. તો અહીંયા શું આવશે? કોસ 0. કોસ 0 કેટલા થાય? 1. કેટલા થાય? 1. હા, ભૂલી ગયા હોય ને તો જરીક ઘરે જઈને થોડીક તૈયારી કરી લેજો. કોસ 0 કેટલા થશે? 1. તો 1 ઇન્ટુ 1 ઇન્ટુ 1 એટલે કેટલા આવશે? 1. જો તમને આ ખબર પડી હોય તો તમને હવે એ બી ખબર પડી જાય, સર જે કેપ ડોટ જે કેપ આવ્યું હોય તો શું આવશે? 1. કારણ કે આ 1 1 અને કોસ 0 પાછો કેટલો આવશે? 1. એવી રીતે હું તમને એમ કહું કે કેપ ડોટ કે કેપ હોય તો બી શું આવશે? 1. તો એક સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ તરીકે તમારે યાદ રાખી લેવાનું કે આઈ ડોટ આઈ, જે ડોટ જે, કે ડોટ કે, આન્સર કેટલો આવશે? 1. આઈ ડોટ આઈ, જે ડોટ જે, કે ડોટ કે ઓલવેઝ કેટલા થશે? 1. પ્રોબ્લેમ થશે જ્યારે બે અલગ થશે. અલગ એટલે સપોઝ માની લો આઈને મેં એમ કીધું કે ભાઈ જે સાથે આપણે ગુણાકાર કરીએ, આઈ ડોટ જે. શું છે? આઈ ડોટ. ચલો, નિયમ પ્રમાણે પહેલા સદિશનું મૂલ્ય કેટલું? 1. બીજા સદિશનું મૂલ્ય કેટલું? 1. ઇન્ટુ કોસ, બંને વચ્ચે બનતો ખૂણો કેટલાનો છે? 90. કારણ કે એક એક્સ માં છે, એક વાય માં છે, ખૂણો કેટલો બનશે? 90. તો કોસ 90. કોસ 90 કેટલું થશે? 0. તો આન્સર કેટલો આવશે? 0. જેવી રીતે આઈ ડોટ જે 0, એવી રીતે જે ડોટ કે, આઈ ડોટ કે શું થઈ જશે? 0. તો તમને એ કહાની ખબર હોવી જોઈએ કે આઈ કેપ ડોટ જે કેપ ઇક્વલ્સ ટુ જે કેપ ડોટ કે કેપ ઇક્વલ્સ ટુ કે કેપ ડોટ આઈ કેપ. આન્સર શું આવશે? 0. મતલબ મને તો શુદ્ધ ગુજરાતી ભાષામાં એટલી ખબર પડે કે જો સેમ હોય, કેવા હોય? સેમ, તો આન્સર કેટલો આવશે? 1. બાકી અલગ અલગ છે તો આન્સર કેટલો આવશે? 0. આઈ ડોટ આઈ, જે ડોટ જે, આમ ખેંચીને આન્સર નથી આપવાનું, ફટાફટ આન્સર. જે ડોટ જે 0. કે ડોટ કે, આઈ ડોટ જે, આઈ કે, કે આઈ, કે, જે કે, જે, આઈ. ઓકે, તો ખબર પડી ગઈ બધાને? હવે એ કહાનીની અહીંયા આપણે જરૂર પડશે. બસ હવે અહીંયા આપણને જરૂર પડશે. ધ્યાન અહીંયા જો, તો ગુણાકાર કરતા હતા, અહીંયા 2 છે, અહીંયા કેટલો છે? 1. આઈ ડોટ આઈ કેટલા થઈ જશે? એટલે આ 2 રહેશે. ના ખબર પડી? ચલો, હવે એનો ગુણાકાર આની જોડે કરવાનો છે. 2 4 કેટલા આવશે? 8. પ્લસ કે માઇનસ? પ્લસ 8. પણ આઈ ડોટ જે એટલે અહીંયા શું આવશે? 0. ના ખબર પડી? એટલે ના બી લખું તો બી ચાલે. ખાલી તમને સમજાયું કે આપણે સિમ્પલ એમ ગુણાકાર કરતા એમ જ ગુણાકાર કરીએ, પણ પ્રોબ્લેમ એ છે કે આઈનું ખાલી કોના જોડે થશે? આઈ ડોટ જે કેટલો થઈ જશે? 0. એટલે એ લખવાની જરૂર છે નહીં. જ્યારે આનો વારો આવશે તો જે ડોટ આઈ, જે ડોટ જે, તો એ લખવો પડશે. ના ખબર પડી? તો આ માઇનસ, આ પ્લસ એટલે કેટલા આવશે? માઇનસ 4 3 કેટલા આવશે? 12. જે ડોટ જે કેટલા થશે? 1. તો 2 માઇનસ 12 એટલે આન્સર કેટલો આવશે? માઇનસ 10. તો એ સદિશ અને બી સદિશનો ગુણાકાર આવશે માઇનસ 10. એટલે દર વખતે આવું બધું એરો નાનતે એવું ના કરવું હોય તો સિમ્પલ યાદ રાખવાનો, ગુણાકાર ડોટ ગુણાકાર હોય. કેવો ગુણાકાર હોય? ડોટ ગુણાકાર. આઈ નો ખાલી કોના જોડે થશે? આઈ. જે નો ખાલી કોના જોડે થશે? જે. તો સિમ્પલ આપણે જેમ સરવાળા બાદબાકીમાં શીખ્યા એવી રીતે અહીંયા યાદ રાખવાનું કે આઈ વિથ આઈ, સોરી એક્સ વિથ એક્સ,
વાય વિથ વાય, ઝેડ વિથ ઝેડ. તમને ખાલી જનરલ કન્ડિશન માટે હું કહી દઉં. સપોઝ માની લો કે હું તમને એમ કહું કે તમારી પાસે આવી રીતે આપેલ છે એ સદીશ બરાબર એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય, યાદ છે ને બધાને, એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ, અને કોઈ બી સદીશ આપેલો છે બી સદીશમાં એવું લખેલ છે બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ પ્લસ બી ઝેડ કે આવું આપેલ છે. તમને એમ કે ચલો આ બેનો ડોટ ગુણાકાર લેવાનો છે, તો ડોટ ગુણાકાર લેશો તો નિયમ મેં તમને શું શીખવાડો, એક્સ વિથ એક્સ, વાય વિથ વાય, ઝેડ વિથ ઝેડ. એક્સ એક્સ નો ગુણાકાર કરો તો શું આવશે, એ એક્સ ડીએક્સ. અચ્છા આ આવશે હવે, કારણ કે હવે જવાબ અદિશ બનવાનો. શું બનવાનો, અદિશ. એમાં કોઈ સદિશ વસ્તુ હશે નહીં. તો એ એક્સ બી એક્સ શું આવશે અહીંયા, પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. આનું જે સાદું રૂપ આપવું હોય આપો એટલે આન્સર. બોલ હા કે ના. એક એક્ઝામ્પલ લઈએ. માની લે તમને એમ કીધું હતું કે ભાઈ એ સદિશ બરાબર છે 2i કેપ માઇનસ 3j કેપ પ્લસ 4k કેપ. અરે હા કે ના. અને સપોઝ માની લો બી સદિશ બરાબર લખ્યું છે કે i કેપ પ્લસ 5j કેપ અને માઇનસ 3k કેપ. બોલ હા કે ના. અને તમને એમ કે મેળવો ચલો એ સદિશ ડોટ બી સદિશ. તો નિયમ શું કે એક્સ વિથ એક્સ, વાય વિથ વાય, ઝેડ વિથ ઝેડ. તો 2 1 કેટલા આવશે, 2 માઇનસ 3 ગુણ્યા 5 માઇનસ 15, 4 3 માઇનસ 12. ના ખબર પડી. ચલો માઇનસ અહીંયા કેટલા થશે ટોટલ કરો, ચલો બધું થાય માઇનસ 25, માઇનસ 12 પ્લસ 2 માઇનસ 10, માઇનસ 10 માઇનસ 15 કેટલા આવશે, માઇનસ 25. તો એ સદિશ ડોટ બી સદિશ બરાબર શું આવશે, ના ખબર પડી. દાખલા તો છે ને મિત્રો તમને અટપટી રીતે પૂછશે. અટપટી એટલે દેખાય તો તમને આવું છે કે નહીં. પણ તમને હું એમ પૂછું કે એ સદિશ અને બી સદિશ વચ્ચે ખૂણો કેટલાનો, એ સદિશ અને બી સદિશ વચ્ચે ખૂણો કેટલા, એમ હાલ 0 0 વાળા અહીં ધ્યાન. એ સદિશ બી સદિશ વચ્ચે ખૂણો પૂછ્યો હોય તો તમને એ ડોટ બી તો મળી ગયું કે નહીં. તો એક ડાયો વિદ્યાર્થી એક સૂત્ર યાદ કરે કે સર એ સદિશ ડોટ બી સદિશ બરાબર શું હતું, એ બી કોસ થીટા. ના ખબર પડી. આમાંથી કોને કરતા બનાવે, કોસ થીટા. કોસ થીટા કરતા બનાવો તો કોસ થીટા ઇક્વલ્સ ટુ શું થાય, એ સદિશ ડોટ બી સદિશ બાય એ બી. ના ખબર પડી. એ સદિશ ડોટ બી સદિશ ની જગ્યાએ શું લખીએ કાંઈ, માઇનસ 25. એ અને બી શું છે, એ નું મૂલ્ય અને બી નું. મેં તમને પહેલા શીખવાડી દઉં. તમને એનું મૂલ્ય મેળવતા આવડશે. શું આવશે, અંડર રૂટ ઓફ 4 પ્લસ 9 પ્લસ 16, અને બી નું મૂલ્ય શું આવશે, અંડર રૂટ ઓફ 1 પ્લસ 25 પ્લસ 9. ના ખબર પડી. પછી બધું મૂકો ને ત્યારે જઈને તમને શું મળે, ખૂણો. ખ્યાલ આવ્યો દરેકને હું શું કહું છું. ઓકે. પણ એ બધાની પ્રેક્ટિસ આપણે આવતીકાલે કરવાની થશે. અત્યારે તમારે સરસ મજાની રીતે આ બે વસ્તુ છે લખવાની છે. એક લખવાનું છે આ કે પેલા ચલો ડોટ પ્રોડક્ટ આખું લખીને, ક્યાં આવ્યું ડોટ પ્રોડક્ટ, હા ચલો આ બે ભાગ છે. આની ઉપર હમણાં નહીં જતા. સદિશોનો ગુણાકાર કેટલા પ્રકાર હોય આપણી પાસે, 2. તમારી રીતે લખી નાખો. બોલો ને મેડમ, આવો ને. બૂમ, ખબર નહીં. ફિઝિક્સ વાળાના ટી શર્ટ કેમેસ્ટ્રી વાળામાં છે. એના કેમેસ્ટ્રી વાળાએ પહેર્યા. ભાઈમાં બસ તમે સેપરેટ થઈ જાઓ ને. તો કેમેસ્ટ્રી તો બધામાં હોય જ. બસ હવે વાતું કરતા હવે મારે કટ કરવું પડશે પાછું. ચાલો, સદિશ ગુણાકાર સ્કેલર પ્રોડક્ટ એ વેક્ટર ડોટ બી વેક્ટર ઇક્વલ્સ ટુ એ બી કોસ થીટા. શું કહો, શું આવડે છે? મને ક્યાં આવું કંઈ આવડે છે. તો આટલું આજ ગોખીને આવ્યો એટલે આટલું આવડે બસ ને. સવારનો 4 વાગ્યાનો ગોખતો હોય આટલું ગોખ એમ તો સારું આટલું. હા હું કયો, બસ હવે થઈ ગયું જ્યાં થીટા લખ્યું. ઓકે. પછી તમારે આમાં શીખવું હોય તો હા ઉદાહરણ આપવું હોય તો એક ઉદાહરણ આપી દેવાય. જો એ સદિશ બી સદિશ કેવું સરસ મજાનું ઉદાહરણ છે. તમે છે ને બધા છે ને તમારા ક્લાસમાં વિચારવાનું બંધ કરી દેજો. માર્ક્સ ને આ ને તમારું કામ છે કામ કરે રાખો બસ, બાકી બધું થઈ જાય.
એટલું મગજનું અથાણું કરે એનું ઘરે બધાયનું, અને જો વધી જાય તો મારું વતન આવે પછી. બસ હા બસ હવે એને ડિટેલિંગ કરવી છે, સમજાણું? શું થયું તને, કોણ તને હું કહી ગયું, કેમ? હા, અચાનક કશું નથી થતું જિંદગીમાં, જે થતું હોય બધું પ્રી ડિસાઇડેડ જ હોય, સમજા? જાનવાને ના કરવા માંડો. ચાલો પછી આ લખી નાખો, એક લાઈન આ યાદ હોવી જોઈએ. આઈ ડોટ આઈ જે ડોટ જે કે ડોટ કે ઇક્વલ્સ ટુ 1, આઈ ડોટ જે જે ડોટ કે ડોટ આઈ ઇક્વલ્સ ટુ 0. શું કામ 0? તો કે બેના રીઝન લખેલા છે, બરોબર? ઓકે મિત્રો, બસ હવે તમારે બ્રેક નથી જોતી? હા, તમારે બ્રેક ન હોય એટલે નથી જોતી, હોશિયારના દીકરાઓ. નહીં, કાલે ઓલી ફૂલની કાજળી કેટલાને છે? તો એમાં તમારે શું હોય કંઈક? હમણાં તો મને તો બસ હવે આમાં ક્યાંય રજા બજાની જરૂર છે તમારે? આમાં રજા નહીં આવે ને આ વાળે. તું તો હમણાં રોવા જ મળે લગભગ, જો હમણાં ચાલુ છે રોવાનું છે, અરે મારું તો આમ થઈ ગયું ને મારું તો આમ. એટલે આમાં તમારે કંઈક શું હોય? બપોર જમવા જવા દો, કલાક તો નહીં ચાલે? તો 12 વાગ્યા સુધીનું જ હોય, અને 12 વાગ્યા સુધી તમે રોજ જાગો. ન હોય મને થોડીક તો ખબર પડતી, હાલ એક બે હમણાં ઊંધા હોશિયાર.